બધા મિત્રોને મારા જય માતાજી, જય મામાદેવ. મિત્રો, આજે આપણે વાત કરશું કે હનુમાનજી દાદાને આપણે ઝારના દાણે પાઠ ઉપર બોલાવવા હોય તો શું બોલાવી શકાય કે ન બોલાવી શકાય. આપણે આજે વાત કરીએ કે ઝારના દાણા છે, જે આપણે આગળના વિડીયોમાં આપણે પણ ચર્ચા કરેલી છે કે ઝારના દાણા છે એ જહુમાનો અવતાર છે, બરોબર. અને જહુમાં જે છે એ નારી શક્તિ છે, આદ્ય શક્તિનો અવતાર છે, એટલે જોગમાયા નારી શક્તિ કહેવાય. અને હનુમાનજી દાદા છે એ સંપૂર્ણ રીતે બ્રહ્મચારી છે, અને ઝાર છે એ નારી શક્તિ છે. હવે મિત્રો, આપણે કોઈ પણ દેવ કે દેવીનો વધાવો કે વચન લઈ તો એ વધાવો અથવા વચનને ઈશ્વરનું સાક્ષાત સ્વરૂપ માનવામાં આવે છે, ઈશ્વરનો અંશ માનવામાં આવે છે. જેમ કે આપણે માં ચામુંડાનું વેણ લીધું, વચન લીધું, તો એ બે કણ હોય તો એ બે કણ માં ચામુંડાના ગણાય, અને એ બે કણમાં માં ચામુંડા બિરાજમાન છે એવું ગણાય, બરોબર. તો આપણે દાદાનો વધાવો લઈ તો વધાવે દાદા ઉતરે, એટલે કે વધાવામાં દાદાનો પ્રવેશ થાય, હનુમાનજી દાદાનો. અને ઝાર છે એ તો જહુમાં છે, નારી શક્તિ છે, અને આપણે ઝારમાં દાદાનો પ્રવેશ કરાવીએ તો મિત્રો આપણે પાપમાં ભરાઈએ. આપણે દાદાનો વધાવો લઈ એટલે દાદા ઝારના દાણે આવવાના છે. હવે આપણને ખબર ન હોય કે ઝારમાં દાદાને બોલાવાય કે ન બોલાવાય, તો મિત્રો આપણે પાપમાં ભરાઈ. એટલે મિત્રો, ઝારના દાણા ઉપર દાદાને બોલાવવામાં નથી આવતા. અને મિત્રો, ભૂલથી પણ આપણે ઝારના દાણે હનુમાનજી દાદાને પાઠ ઉપર ન બોલાવવા જોઈએ, કારણ કે હનુમાનજી દાદા છે એ પરિપૂર્ણ રૂપે બ્રહ્મચારી છે. એટલા માટે હનુમાનજી દાદાને પાઠ ઉપર ઝારના દાણે ન બોલાવવા જોઈએ. અને મિત્રો, ઝારના દાણાને નારીનું સ્વરૂપ માનવામાં આવે છે, નારીનું સ્વરૂપ ગણવામાં આવે છે. હવે મિત્રો, દાદાને પાઠ ઉપર બોલાવવા માટે કયા દાણાનો ઉપયોગ કરવો, દાદાને પાઠ ઉપર કઈ રીતે બોલાવવા, પછી દાદા સાથે વાતચીત કઈ રીતે કરવી, સવાલ જવાબ દાદા સાથે કઈ રીતે કરવા, અને કયા દાણાનો ઉપયોગ કરી અને દાદાને બોલાવી શકાય. અને મિત્રો, એ આપણે આગળના વિડીયોમાં જોશું, અને તમને લાઈવમાં હું બતાવીશ કે દાદાને પાઠ ઉપર કઈ રીતે બોલાવવા અને દાદા સાથે કઈ રીતે વાતચીત કરવી. એ હવે પછીના વિડીયોમાં આપણે જોશું મિત્રો. ત્યાં સુધી બધાને મારા જય માતાજી, જય મામાદેવ, જય હનુમાનજી દાદા.